રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવા ઉપર જે પત્રકારે આરોપ લગાવ્યા છે કે એની ગુદા માર્ગમાં પેટ્રોલ છાંટવામાં આવ્યું, આ ડીસીપી દ્વારા એને ઢોર માર મારવામાં આવ્યો, ઊંધો લટકાવવામાં આવ્યો, નગ્ન કરવામાં આવ્યો અને એ મુદ્દે ગુજરાત કોંગ્રેસ જાણે લડી લેવાના મૂડમાં હોય એમ અમિતભાઈ ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાત પોલીસના તમામ અધિકારીઓને ચેતવણી આપતા હોય એમ કહ્યું કે હીરોગીરી કરવાના ચક્કરમાં અથવા તો ગૃહમંત્રીના નિવેદનોમાં આવીને કાયદો હાથમાં લેશો તો ગૃહમંત્રી અને સરકાર પણ બચાવવા આવશે નહીં. અમિતભાઈ ચાવડાએ શા માટે આવું કહેવું પડ્યું, વિગતવાર ચર્ચા કરીએ. જે રીતે રાજકોટના પત્રકાર સુરેશભાઈ વડેચા એમણે આરોપ લગાવ્યા ડીસીપી ઉપર કે એની ગુદામાં પેટ્રોલ છાંટવામાં આવ્યું, ટોર્ચર કરવામાં આવ્યો, એને ઢોર માર મારવામાં આવ્યો, નાગો કરવામાં આવ્યો, ગાળો દેવામાં આવી અને આ જે ઘટનાનું એને વર્ણન કર્યું એ વર્ણન માત્રથી ખબર પડે કે જો આ આરોપો સાચા હોય તો આ અધિકારીની અંદર કેટલી વિકૃતતા ભરી હશે. અમિત ચાવડાએ આરોપીનો ટાંકીને કહ્યું કે આ જે જગદીશ બાંગરવાની જે માનસિક સ્થિતિ ઉપર પણ એમને સવાલો કર્યા અને અમિત ચાવડાએ કહ્યું કે ઇલેક્ટ્રિક કરંટ પણ આપવામાં આવ્યા છે, ગુદા માર્ગમાં પણ ટોર્ચર કરવામાં આવ્યું છે, કેટલાક લોકોને તો એ હદે ટોર્ચર કર્યું કે એને હોસ્પિટલાઇઝ કરવા પડ્યા અને ડોક્ટરો આ સાચી માહિતી બહાર ન લાવે એના માટે થઈને આ જગદીશ બાંગરવાએ એ ડોક્ટરોને પણ ધમકાવ્યા. એવા પુરાવા અમિતભાઈ ચાવડાને મળ્યા છે. પ્રેસ કોન્ફરન્સ કરીને આવી માહિતી આપી છે. એમણે કહ્યું કે અમારા એમએલએ રૂબરૂ જઈને ત્યાં આગળ આખી વાતો સાંભળી અને ત્યારબાદ આ બધું જે સામે આવ્યું છે એ કેટલું ભયાવહ છે. એમણે જે રીતની માહિતી પ્રસ્તુત કરી છે એમને પોલીસને પણ આડે હાથ લીધી છે અને ખાસ કરીને આ મુદ્દાની તપાસ થાય એ બાબતે એમને વધુ ભાર આપ્યો છે. અને જ્યાં સુધી ગુજરાતમાં કોઈ સમાજ ટોળામાં બહાર નથી આવતો, જ્યાં સુધી રાજકીય રંગ નથી જામતો, ત્યાં સુધી અધિકારીઓ ઉપર તપાસ થવાનું બહુ ઓછું એવું હોય છે કે અધિકારીઓ પર તપાસ થાય. પણ જે રીતે અમિતભાઈ ચાવડાએ નિવેદન આપ્યું છે ત્યારબાદ એ પીડિતને પણ એવી કદાચ આશા જાગી હશે કે હવે આ તપાસ થાય. સાંભળીએ પહેલા આપણે અમિતભાઈ ચાવડાને. વરઘોડા તો નીકળશે, સીધી રીતે ચાલી નહીં શકે એવી જ્યારે રાજ્યના ગૃહમંત્રી જાતે જ બે જવાબદાર નિવેદનો કરતા હોય ત્યારે એમાંથી શીખ લઈને પોલીસ પણ કાયદો હાથમાં લેવાનું કામ કરે છે. પણ કાયદો બધા માટે સમાન છે અને કાયદો કોઈ પણ પોલીસ અધિકારી કે કર્મચારીને જે આરોપી જે છે એની પર 3rd ડિગ્રી ટોર્ચર કરવાની પરમિશન આપતો નથી. રાજકોટમાં જે રીતે આજે કોળી સમાજના એક યુવાન પર પોલીસ દ્વારા 3rd ડિગ્રી ટોર્ચર કરવામાં આવ્યું ને એને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યો. આજે કોંગ્રેસના અમારા ધારાસભ્ય વિમલ ચુડાસમા, અમારા પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા કે અમારા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને બધા જ લોકોએ ત્યાં આગળ એ યુવાનની મુલાકાત લીધી અને ત્યાંથી જે હકીકતો જાણવા મળી, ત્યાંથી જે પરિસ્થિતિનું વર્ણન એ યુવાન દ્વારા કરવામાં આવ્યું કે ત્યાં ડીસીપી તરીકે જે બાંગરવા છે એ જે એમની માનસિક સ્થિતિ હોય પણ તમામ લોકો પર 3rd ડિગ્રી ટોર્ચર કરે છે. એટલે સુધી રજૂઆત થઈ છે કે એને ઇલેક્ટ્રિક શોક આપવામાં આવે છે, એને ગુદા માર્ગમાં પણ ટોર્ચર કરવામાં આવે છે. કેટલાય લોકોને એમના ટોર્ચરને કારણે હોસ્પિટલાઇઝ કરવા પડ્યા અને એ હકીકતો છુપાવવા માટે જ્યારે ડૉક્ટરોને ધમકી આપે, ડૉક્ટરોને ડરાવવા દબાવવાનો પ્રયત્ન કરે એવા પણ પુરાવા અને રજૂઆતો આ ડીસીપી જે બાંગરવા છે એની સામે રાજકોટથી મળી છે. મારે એવા તમામ ગુજરાતના પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને કહેવું છે કે તમે બધા પણ કાયદાથી ઉપર નથી, તમે બધા પણ ગુજરાતની પ્રજાના ટેક્સના પૈસામાંથી પગાર મેળવો છો અને કોઈ પણ હીરોગીરી કરવા માટે કે ગૃહમંત્રીના નિવેદનો છે એમાં આવી અને કાયદો હાથમાં લેશો તો બચાવવા માટે કોઈ ગૃહમંત્રી કે સરકાર આવતી નથી. અને રાજકોટમાં જે ફરિયાદો મળી છે, જે હકીકતો પુરાવા મળ્યા છે એના આધારે અમે રાજ્ય સરકાર પાસે, મુખ્યમંત્રી પાસે, ગૃહમંત્રી પાસે ને ડીજીપી પાસે
માગણી કરીએ છીએ કે રાજકોટની જે રજૂઆતો છે, ફરિયાદો છે, એની નિષ્પક્ષ તપાસ થાય અને તપાસમાં જો તથ્યો અને પુરાવા સબળ છે તો એના આધારે જવાબદાર ડીસીપી જે બાંગરવા છે એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને ગુજરાતમાં કોઈ પણ પોલીસ અધિકારી કાયદો હાથમાં ના લે એ માટેની કડક સૂચનાઓ મુખ્યમંત્રી લેવલેથી પણ અપાય. અન્યથા કાયદો કોઈને પણ છોડશે નહીં અને એવા કોઈ પણ અધિકારીઓ છે જે કાયદો હાથમાં લઈ અને ગુજરાતના કોઈ સામાન્ય નાગરિકોને ડરાવવા, દબાવવા કે રંજાડવાનું કામ કરશે તો એને સામે કાર્યવાહી કરવા માટે કોંગ્રેસ પાર્ટી હંમેશા એ સામાન્ય લોકોનો અવાજ ઉઠાવશે.